ચીકુ, દાડમ, સફરજન, કેળા. તો આજે આપણે અન્નદાનમ સ્ટોરીઝ કિચનમાં સાબુદાણા અને મિક્સ ફ્રૂટ સલાડ બનાવવાના છીએ અને જરૂરિયાતમંદો અને બાળકો સુધી પહોંચાડવાના છીએ. વેલકમ ટુ અન્નદાનમ સ્ટોરી. તો આજે આપણે સાબુદાણા મિલ્કશેક, જેની અંદર ઓપ્શનલમાં આપણે 4-5 ટાઈપના અલગ અલગ ફ્રૂટ નાખવાના છીએ અને સાબુદાણા ફ્રૂટ મિલ્કશેક બનાવવાના છીએ. જે આ જે સાબુદાણા જે છે એનું નેચર ઠંડુ હોય છે, જેથી ઉનાળામાં તમારા શરીરને સારી એવી ઠંડક આપે છે. અને આના માટે સૌપ્રથમ આપણે સાબુદાણાને પકાવવા માટે મૂકી દઈશું. 4 થી 5 મિનિટ તમારે સાબુદાણા પકાવવાના છે. તો ચાલો એ પ્રોસેસ આપણે જોઈ લઈએ. પાણી, સાબુદાણા, કાજુ, બદામ, પિસ્તા, ત્યાં નાખીશું સાકર, ગરમ દૂધ, કસ્ટર્ડ પાવડર, કસ્ટર્ડ પાવડરનું દૂધ,
તો હવે આપણે કસ્ટર્ડ ફ્લેવરનું દૂધ જે હતું એને ગરમ કરીને નોર્મલ ટેમ્પરેચર પર ઠંડુ કરી દીધું છે. હવે એની અંદર આપણે જે કાંઈ ફ્રૂટ લાવેલા છે એ કાપીને અંદર નાખીશું અને એનું એસેમ્બલ કરીને જે જ્યુસ બનશે એને ઠંડુ કરીને વેચવા માટે નીકળશું. પકવેલા સાબુદાણા, કેળા, સફરજનનું શીણ, પિસ્તાનો પાવડર, કાજુનો પાવડર, ખાંડેલી બદામ, દાડમ, ચીકો, આજે અમે અન્નદાનમ સ્ટોરી કિચનમાં ફ્રૂટ સલાડ બનાવ્યું અને આ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમજીવીઓ અને બાળકોને પ્રેમથી પીવડાવ્યું. જો તમને અમારું કામ ગમ્યું હોય અને અમને સપોર્ટ કરવા માંગતા હો તો અમારી બંને ચેનલ અન્નદાનમ સ્ટોરી બ્લોગને લાઈક કરો, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. અને અમારો આ વિડીયો ત્રિમૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેનેજ કરવામાં આવેલો છે.